રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની 28 લોકોના મોત નીપજી ગયા. અન્ય જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલભાઈ ઇટાલિયા તે અહીંયા આવ્યા છે, તેમની સાથે વાત કરશું. ગોપાલભાઈ, રાજ્ય સરકાર દર વખતે કહે છે, ગૃહમંત્રીએ કાલે આવીને કીધું કોઈને છોડવામાં નહીં આવે, પરંતુ આવી ઘટનાઓ બની જાય પછી એમ કહે કે કોઈને છોડવામાં નહીં આવે. પહેલાં કેમ કંઈ નથી કરવામાં આવતું? આવી ઘટના બને જ નહીં તેના માટે કેમ કંઈ નથી કરવામાં આવતું? આપનું શું માનવું છે? રાજકોટની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જે કંઈ પણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું. એમના પરિવારજનોને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. અને આ દુઃખના સમયમાં અમારી સંવેદનાઓ, અમારી સહાનુભૂતિ તમામ પીડિત પરિવારો સાથે છે. આજે જ્યારે અહીંયા આવીને આ બધું ઘટનાનું જાણકારી સ્થળ ઉપરથી મેળવી, મેં એફઆઈઆરની કોપી પણ વાંચી. અને જો સરકારમાંથી એમ કહેવામાં આવતું હોય કે કોઈને છોડવામાં નહીં આવે, તો મારે એવું કહેવું છે કે એફઆઈઆરની અંદર આરોપીનું નામ જ નથી. હવે એફઆઈઆરમાં જ આરોપીનું નામ નહીં હોય તો છોડવાનો તો ઠીક છે, પકડવાનો પ્રશ્ન ક્યાં વધ્યો? આ ટીઆરપી ગેમ ઝોન અહીંયા 4 વર્ષથી ચાલે છે. 4 વર્ષથી ફાયર સેફટી વગર જ ચાલે છે. તો કોર્પોરેશનની અંદર ફાયર સેફટી માટે એક આખો વિભાગ છે, ફાયર વિભાગ આવે છે. એના ચીફ વ્યક્તિ હોય છે, હેડ હોય, એનો કરોડો રૂપિયાનો સેલરી પગારો ધરાવતો આખો વિશાળ સ્ટાફ હોય છે, ઓફિસો, ગાડીઓ, બધું જ આપ્યું છે. શું કામ? કે આ ફાયર વિભાગના કર્મચારીઓ નિયમિત રીતે પોતાના ફાળવેલા વિસ્તારમાં ચેક કર્યા કરે કે કોઈ બિલ્ડિંગોમાં ફાયર સેફટી છે, નથી તો લગાવો, નોટિસ આપો. નોટિસ પછી પણ ન લગાવે તો યુનિટ સીલ કરી દો. એ સરકારી સત્તા આપેલી છે, એનો પગાર પણ આપેલો છે અને એવી ફરજ સોંપેલી છે. 4 વર્ષ સુધી અહીંયા ફાયર સેફટી વગર આવો ભયજનક ટીઆરપી ગેમ ઝોન ચાલતો હોય અને કોર્પોરેશનના માણસોને ખબર ન હોય એવું બને નહીં. તો કોર્પોરેશનના જે અધિકારીઓની બેદરકારી છે એનું તો આરોપી તરીકે નામ જ નથી. જો કોર્પોરેશનના અધિકારીઓએ સમયસર પગલાં લીધા હોત, યા તો ફાયર સેફટી લગાવડાવવા માટે પગલાં લીધા હોત, યા તો ન લગાવવા બદલ ગેમ ઝોન સીલ કરી દીધો હોત, તો આ દિવસો ન જોવા પડે. તો સરકારમાં બેઠેલા જે માણસો દુર્ઘટના બને પછી તાત્કાલિક આવીને કડક પગલાં, કાયદેસરની કાર્યવાહી, કોઈ ચમરબંધી ટાઈપની જે બધી વાતો કરે છે, એ કરનારા લોકોએ ક્યારેક વિચારવું જોઈએ કે આટલી હદે ગુનેગારોને બચાવીને તમને શું એવો રાક્ષસી આનંદ આવે છે? કોર્પોરેશનના જવાબદાર ફાયર બ્રિગેડના અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખ્યું હોત તો શું વાંધો છે? અને એને બચાવીને શું એવો આનંદ આવે છે સરકારના માણસોને? આ દુઃખનો વિષય છે. અહીંયા બોલવું એ મને યોગ્ય નથી લાગતું, પણ દુઃખ લાગે છે કે ફાયર વિભાગના અધિકારીનું નામ એફઆઈઆરમાં કેમ નથી. એની બેદરકારી છે, એણે સીલ મારી દીધું હતા આ યુનિટને, તો આ ઘટના ન બની હોત. આરએમસીનો ફાયર વિભાગ છે, તેમાં ભ્રષ્ટાચારના વારંવાર આક્ષેપો થતા હોય છે કે કોઈ પણ નાનું કે મોટું ઇમારત બને એટલે ફાયરની એનઓસી લેવા માટે તમારે રૂપિયા એમાં આપવા જ પડે. પછી તમારે પૂરતા સાધનો હોય તોય આપવા પડે ને ન હોય તોય આપવા પડે. અને આવી ઘટના એ બની છે. રોકવા માટે હવે શું કરવું જોઈએ, શું લાગી રહ્યું છે, ને શું ઉપર સુધી મિલીભગત હોય તો જ આ પ્રકારના જે કામ છે તે થઈ શકે, એટલું ખુલ્લેઆમ થઈ શકે? શું લાગે છે? આમાં હું ફરીથી કહીશ કે ભૂતકાળમાં જેટલી ઘટનાઓ બની એમાં સજા કેમ નથી થઈ કોઈને? સજા કરાવવા માટેની વ્યવસ્થા છે કે એક પોલીસ છે, એક સરકારી વકીલ છે, એક જજ છે. 3 વ્યવસ્થાઓ બનેલી છે. પોલીસનું કામ તપાસ કરવાનું છે, સરકારી વકીલનું કામ કોર્ટમાં દલીલ કરી અને આરોપીને સજા કરાવવાનું છે. રાજકોટની ઘટના કદાચ પહેલી વખત હોત તો અલગ વાત છે. 50મી વખત, 100મી વખત આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બને, 2 દિવસ સુધી બધી વાતો થાય, કડક કાર્યવાહી, પગલાં, ચમરબંધી વગેરે વગેરે. ભૂતકાળમાં કયા આરોપીને તમે કડકમાં કડક સજા કરાવીને આખા ગુજરાતમાં દાખલો બેઠો? હર્ષંઘવી તો કહી રહ્યા છે કે મોરબી ઘટનાના અને આની પહેલાંની ઘટનાઓના આરોપીઓ હજી જેલમાં જ છે. સજા થઈ અને જેલમાં છે? સજા તો થઈ નથી એમને કોઈને. મોટાભાગના લોકોના તો જામીન થઈ ગયા છે, જેલમાંથી છૂટી ગયા છે. તો સજા કોઈને નથી થઈ ક્યાંય. તક્ષશિલા કાંડના આરોપીઓને પણ સજા નથી થઈ, કેસની સુનાવણીઓ ચાલે છે. મોરબીમાં કોઈ સુનાવણી ચાલે છે, સજા નથી થઈ. કોઈને 20 વર્ષ, 30 વર્ષ આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી દીધી હોય તો આપણે આભાર માનવો પડે, આપણે 100% ન્યાય મળ્યો એમ કહેવું પડે. સજા નથી થતી. 10-10, 20-20 વર્ષ સુધી તો સજા નથી થતી, કોર્ટોમાં કેસ નથી ચાલતા, અને પછી કેસ ન ચાલે એટલે જામીન મળી જાય. તો કુલ મળીને વાત એટલી જ છે
કે રાજકોટની ઘટનામાં જો ફાયર બ્રિગેડના અધિકારીએ સમયસર આને સીલ મારી દીધું હોત તો આ આગની ઘટના ન લાગી હોત, અથવા તો સમયસર નોટિસો આપીને આમની પાસે ફાયર સેફ્ટી લગાવડાવી દીધી હોત તો જાનહાનિ ન થાત. જે અધિકારીઓએ બેદરકારી કરી છે એનું એફઆઈઆરમાં નામ નથી, તો કોના કહેવાથી શા માટે આરોપીઓને શું કામ બચાવો છો? કમસે કમ આટલા લોકોના મોતનો મલાજો જાળવીને પણ એને આરોપીમાં નામ તો લખો. લખ્યા પછી પકડશો નહીં પકડશો એ આખી અલગ ચર્ચા છે, લખવાથી જ બચો છે. તો આરોપી તરીકે નામ શું કામ નથી લખવામાં આવતું? પોલીસ કમિશનરે આજે સ્વીકાર્યું કે તેઓએ જે મંજૂરી આપી હતી બુકિંગની ને તે બધી, તેમાં તેને જે બિલ જોયા તેમાં આ બધા ફાયર સેફ્ટીના સાધનોનો ઉલ્લેખ હતો, એટલે એણે મંજૂરી આપી દીધી. પરંતુ તેઓએ સ્વીકાર્યું કે આજે આ બિલ નહોતા. કેટલી મોટી બેદરકારી કહેવાય? શેના બિલ? પોલીસ કમિશનરે આજે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં સ્વીકાર્યું કે તેમણે જે મંજૂરી આપી હતી પોલીસ વિભાગ તરફથી, તે આ જે ગેમિંગ ઝોનના માલિકો હતા તેમના દ્વારા જે બિલો રજૂ કરી દેવામાં આવ્યા ફાયર સેફ્ટીના, તેના ઉપર તેમને મંજૂરી આપી દીધી. પરંતુ તેવું કંઈ હતું જ નહીં. ફાયર સેફ્ટીની જે સાધનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી છે છેલ્લા 3-4 દિવસથી જ ચાલતી હતી. ખરેખર આ મોટો જે ગેમિંગ ઝોન છે તે 1.5 થી 2 વર્ષથી બની ગયેલો છે. આમ 4-1 વર્ષથી ચાલે છે, પરંતુ આટલો મોટો 2 વર્ષથી બની ગયો છે. અને ફાયર સેફ્ટીની જે કામગીરી છે તે છેલ્લા 2-3 દિવસથી જ ચાલતી હતી. તો પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે આ ટીઆરપી ગેમ ઝોનના માલિકોએ સાચા કે ખોટા ફાયર સેફ્ટીના બિલ ફાયર વિભાગને આપ્યા, એ બિલ જોયા અને ફાયર વિભાગે પરમિશન આપી દીધી. તો ફાયર વિભાગના અધિકારીનું નામ આરોપીમાં હોવું જ જોઈએ કે ટેબલ ઉપર બેસીને એસી ઓફિસમાં બિલ જોઈને પરમિશન જેણે આપી હોય. આ તમામ જે મૃત્યુ થયા છે એમના ખૂનનો આરોપી તો એ જ માણસ થયો. એણે બિલ ચેક કરવાના બદલે અહીંયા રૂબરૂ આવીને ઇન્સ્ટોલેશન ચેક કર્યું હોત, સુપરવિઝન ચેક કર્યું હોત, ઇન્સ્ટોલ થયેલા ફાયર સેફ્ટીના સાધનોનું સ્ટાન્ડર્ડ ચેક કર્યું હોત કે સરકારના નિયમો પ્રમાણેની જ વસ્તુઓ છે કે કેમ, તો આ હોનાર ટાળી શકાય હોત. તો ફરીને પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે સૌથી પહેલો આરોપી જે ફાયર વિભાગનો માણસ છે, છતાં એફઆઈઆરમાં પોલીસે એનું નામ નથી લખ્યું. તો કેવી રીતે કડક કાર્યવાહીને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને કાયદાનું કામ ને આ બધી જે વાતો છે એનો અર્થ શું? જ્યારે પોલીસ કમિશનરે સ્વીકારી લીધું કે બિલ ઉપરથી પરમિશન આપી તો એ તો ગુનો છે, એણે બેદરકારી જ બતાવી છે ને એની બેદરકારીનો ભોગ બન્યા છે આટલા લોકો, તો એ માણસનું નામ આરોપીમાં કેમ નથી? અંતિમ સવાલ, જ્યારે આ ગેમિંગ ઝોન ચાલુ થયો ત્યારે જે અધિકારીઓ હતા, કલેક્ટર છે, ડીસીપી સહિતના અધિકારીઓ હતા, તે અહીંયા ગેમિંગ ઝોન છે તે એન્જોય કરવા આવ્યા હતા. હવે તેઓ અહીંયા એટલું બધું એન્જોય કરવા આવે, અહીંયા મુલાકાત લે અને તેઓના ધ્યાનમાં આટલી મોટી વાત ના આવે, તે વાત ગળે ઉતરે એવી છે? નહીં, એટલો ગળે ઉતરવાનો પ્રશ્ન જ નથી. પોલીસ કમિશનરે તમે કીધું એમ જે પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા છે કે બિલ જોઈને મંજૂરી આપી છે, તો ત્યાંથી જ ખબર પડી ગઈ કે મિલીભગત છે. તો આરોપી તરીકે નામ એટલે જ તો નથી લખવામાં આવ્યું કે મિલીભગત છે. નહીતર ફાયર વિભાગના અધિકારી જે કોઈ છે જેની સત્તા આવે છે આ બધું ચેક કરવાની, એનું નામ કેમ આરોપીમાં નથી? તો અત્યારથી જ બચાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે પાછળથી તો શું ન્યાયની આશા રાખવાની? એફઆઈઆરથી જ બચાવવાનું ચાલુ થઈ ગયું ગુનેગારોને, તો ન્યાયની આશા હવે કેવી રીતે રાખવાની? આપણે કહો છો કે અન્યાય છે, કારણ કે સાચા ગુનેગારોના નામ લોકો આમાં એફઆઈઆરમાં નથી. આગળ આવનારા સમયમાં હવે આ તમે કહો છો એ લોકોના નામ એફઆઈઆરમાં નોંધાય, તેમના સામે પણ કાર્યવાહી થાય, તેને લઈને હવે કંઈ આગળ તમે સરકાર સામે કંઈ આંદોલન કરશો અથવા લોકો વચ્ચે જશો? અમે રજૂઆત કરીશું, લોકજાગૃતિ કરીશું, લેખિતમાં પત્ર લખીશું. અમે જે કાંઈ અમારા તરફથી થઈ શકે તેમ હોય એ બધી જ બાબતોમાં અમે કામ કરીશું અને ખાસ લોકજાગૃતિ પણ લાવીશું કે ગુનેગારોને કેવી રીતે બચાવવામાં આવે છે. આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા સહિત ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા મુલાકાતે આવ્યા હતા. તેઓએ એક મોટો આક્ષેપ કર્યો હતો કે જે જવાબદાર અધિકારીઓ છે તેમના નામ જ એફઆઈઆરમાં નથી, માત્ર માલિકોના નામ છે, તેમના નામ તો હોવા જ જોઈએ, પરંતુ જવાબદાર અધિકારીઓ છે ફાયર વિભાગના, તેમની પણ ખૂબ જવાબદારી આવે છે. તેઓએ અહીંયા ધ્યાન ન દીધું તો આ માલિકો છે તેમણે આ પ્રકારની બેદરકારી દાખવી અને આટલા લોકોના મોત થયા. હવે આવનારા દિવસોમાં જોવાનું એ રહેશે કે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે ગુનો નોંધાય છે કે કેમ, પછી કે તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં, તે જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.